તો વડોદરાથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી કે અજાણ્યા વોટ્સએપ પરથી જે ફોરેક્સના જે ટ્રેડિંગ કરવાનો જે મેસેજ આવ્યો હતો, ત્યારબાદ તેઓને આ મોબાઈલ નંબર પરથી વોઇસ કોલ આવે અને સામેવાળાએ પોતાની ઓળખ સુરેશ કુમાર મૌર્ય તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તે પોતે ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરે છે। ત્યારે વધુમાં તેને ફરિયાદીને જણાવ્યું કે જો તેઓ આ સ્કીમમાં રોકાણ કરશે તો તેમણે મહિને જે 40 થી 80% જેટલો નફો મળશે અને ફરિયાદીએ થયેલ નફામાંથી 10% રકમ સામેવાળાને ચૂકવવી પડશે। અને ત્યારબાદ MTS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને જે બાદ સામેવાળાએ જે એની ડેસ્ક એપ્લિકેશનની મદદથી ફરિયાદીના ફોરેક્સ એકાઉન્ટમાં જે લોગિન આઈડી પાસવર્ડ મેળવેલ અને સામેવાળા દ્વારા થતા ટ્રેડિંગની વિગત ફરિયાદીએ આ વેબસાઇટ અને MTS નામની એપ્લિકેશનમાં જોઈ શકતા હોવાથી અને તેઓએ સારું એવું પ્રોફિટ આ એપ્લિકેશનમાં દેખાડતા હોવાથી ફરિયાદીને સામેવાળા ઉપર વિશ્વાસ આવી જાય છે અને આથી ફરિયાદીએ રૂપિયા 15 લાખ આંગડિયા મારફતે બાકીના રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને મળીને સામેવાળાને કુલ રૂપિયા 21.71 લાખ રૂપિયા આપ્યા હતા। થોડા સમય પછી ફરિયાદીને ઉપરોક્ત એપ્લિકેશનમાં પ્રોફિટ સહિત 71,85,176 દેખાડતા તે સામેવાળાને રૂપિયા વિડ્રો કરી ફરિયાદીને પરત કરવા જણાવેલ, પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં અને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને જે બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે આરોપીઓની તપાસ કરતા જે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેલિફોનિક અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।